આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 2 છે શીખવાના છે. એની અંદર કહે છે કે બિંદુઓ 0, 0 અને 36, 15 વચ્ચેનો અંતર શોધો. એટલે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. અને પછી કહે છે કે હવે તમે વિભાગ 7.2માં જેની ચર્ચા કરેલ તે બે શહેરો એ અને બી વચ્ચેનું અંતર શોધી શકો. એટલે કે જે વિભાગ 7.2 છે એની અંદર એ શહેરનો યામ એ 0, 0 છે અને બી શહેરના યામ એ 36, 15 છે. એટલે ઇન શોર્ટ આ બંને બિંદુઓ વચ્ચેનું જે અંતર શોધશું એ જ શું થશે? એ બંને શહેરો વચ્ચેનું અંતર થશે. એટલે કે આ જે બિંદુઓ છે એને આપણે એ અને બી નામ આપી દઈએ. તો અહીંયા લખીએ કે ભાઈ ધારો કે એ ઓફ 0, 0 અને બી ઓફ 36, 15. એટલે કે બી બિંદુના યામ 36, 15 છે. ચલો, જે એ બિંદુના યામ છે એની નીચે આપણે x1, y1 કરી દઈએ અને બી બિંદુના યામ છે એની નીચે આપણે x2, y2 કરી દઈએ. ચલો, હવે આગળ તો કે એ અને બી બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે અને અંતર શોધવા માટે આપણે અંતર સૂત્ર વાપરશું. એટલે લખીએ અંતર સૂત્ર પરથી શું લખાય? તો કે એ અને બી વચ્ચેનું અંતર એ બી બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચલો, હવે બે બિંદુની જે ઉપર x1, x2, y1, y2 ની જે કિંમત છે એ મૂકી દઈએ. તો કે અહીંયા વર્ગમૂળની અંદર બ્રેકેટમાં x2 કેટલા છે? તો કે 36, એટલે અહીંયા 36 માઇનસ x1 તો કે 0, એટલે અહીંયા 0 નો વર્ગ પ્લસ y2 એટલે 15 માઇનસ y1 એટલે 0 આખાનો વર્ગ. ચલો, 36માંથી 0 બાદ કરીએ તો 36ના 36 જ રહેશે, એટલે અહીંયા 36નો વર્ગ અને 15માંથી પણ 0 બાદ કરી દઈએ એટલે 15ના 15 રહેશે. ચલો, 36નો વર્ગ અને 15નો વર્ગ એ બંનેના વર્ગ છે એ આપણે અહીંયા કરી લઈએ કે ભાઈ 36 ગુણ્યા 36 એટલે 6 નો 0, 6 ગુણ્યા 3 6 તેરી 18 વધી પડી 1, 3 તેરી 9 અને 1 10. 6 વડે ગુણાકાર કરીએ 6 36 વધી પડી 3, 6 તેરી 18, 18 અને 3 એટલે 21, 6, 8 અને 1 9, 2 ના 2 એમ ના અને આગળ 1, એટલે અહીંયા વર્ગમૂળની અંદર 1296 છે આપણને મળે છે. ચલો, હવે આગળ 15નો વર્ગ કરીએ એટલે અહીંયા 15 ગુણ્યા 15 કરી લઈએ અને જે આવશે એ આપણો જવાબ થશે. એટલે કે અહીંયા 15 ગુણ્યા 15, 5નો 0, 1 વડે ગુણાકાર કરવાનો એટલે 1 × 5, 1 × 1, 5 વડે ગુણાકાર કરીએ પાએ 25 વધી પડી 2, 5 × 5, 5 અને 2 7. ચલો, 5, 5 અને 7 એટલે 12 વધી પડી 1 અને 1 અને 1 એટલે 2, એટલે કે અહીંયા 225 મળશે. ચલો, 225 અને 1296 એ બંનેનો સરવાળો કરી દઈએ. 6 ને 5 11 વધી પડી 1, 9 અને 1 10, 10 ને 2 12 વધી પડી 1, 2 ને 2 4 ને 1 5, 1 ના 1 એમ ના એમ. એટલે અહીંયા વર્ગમૂળની અંદર 1521 છે આપણને મળે છે. ચલો, હવે આ 1521 કોનો વર્ગ છે એ આપણે ગોતવાનું છે. તો વર્ગ ગોતવા માટે અહીંયા એના અવિભાજ્ય અવયવ પાડી દઈએ કે ભાઈ અવિભાજ્ય અવયવ પાડશું એટલે આપણને ખ્યાલ આવી જશે. ચલો, સૌથી પહેલાં 3 વડે ભાગાકાર કરીએ. 3 × 5 = 15, 2 ને 3 વડે નહીં ભાગી શકાય એટલે ભાગ નથી ચાલતો એનો 0. પછી બંનેને ભેગા કરી દઈએ 21, તો કે 3 × 7 = 21. ચલો, પછી આગળ પાછા 3 વડે ભાગાકાર કરીએ. 3 × 1 = 3, કેટલા વધશે? તો કે અહીંયા 2 વધશે, ઉપરથી ઉતાર્યા 0. પછી 6 તેરી 18, 18 એટલે પાછા અહીંયા 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 7 એટલે 9 તેરી 27. અને 169 કોનો વર્ગ છે? તો આપણને બધાને ખબર જ છે બાળકો કે ભાઈ 13નો વર્ગ છે. એટલે અહીંયા 13 એકા 13, એટલે અહીંયા લખાય શું? તો કે 3 × 3 એટલે 3નો વર્ગ અને 13 × 13 એટલે 13નો વર્ગ. એટલે અહીંયા 3નો વર્ગ ગુણ્યા 13નો વર્ગ. ચલો, હવે ધ્યાનથી જોઈએ તો 2નો વર્ગ છે તો બંને વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખીએ એટલે અહીંયા 3 ગુણ્યા 13 અને 13 તેરી કેટલા થાય? તો કે 13 તેરી 39, એટલે અહીંયા 39 છે જવાબ આવ્યો. પણ આ છે શું? તો કે બે શહેરો વચ્ચેનું અંતર છે અને અંતર છે એ બે શહેરો વચ્ચેનું કિલોમીટરમાં મપાય, એટલે અહીંયા 39 કિલોમીટર છે એ થયું. અને છેલ્લે પછી વાક્ય સ્વરૂપે લખી નાખીએ કે ભાઈ તેથી એ અને બી બંને શહેરો વચ્ચેનું અંતર
39 કિલોમીટર છે અથવા થાય છે. યસ, એટલે આવી રીતે છે. અહીંયા દાખલો પૂરો થયો. થેન્ક યુ.